માંગરોળમાં સંજીવની નેચરલ ફાઉન્ડેશન દ્વારા મામલતદારને એક આવેદનપત્ર પાઠવી શહેરના કામનાથ રોડ અને કેશોદ રોડ ઉપર આવેલા જૂના કેકુર વૃક્ષોમાં અવારનવાર આગના બનાવોમાં યોગ્ય તપાસ કરી આવા બનાવો અટકાવવા માંગણી કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લા માંગરોળ તાલુકા પંથકમાં રાજ્ય ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ, પંચાયત રોડ અને રેવન્યુ વિસ્તારમાં રજવાડાના સમયમાં 100 વર્ષથી પણ જૂના અને ઘટાદાર વિશાળ વૃક્ષો, વિશેષ કરીને વડલાઓ, લીમડાઓ તથા પીપળાના વૃક્ષો તેમજ અન્ય ઘણા બધા ઘટાદાર વૃક્ષોને સળગાવી તેમજ કાપીને હટાવી રહ્યા છે। માત્ર કામનાથ રોડ ઉપર જ છેલ્લા 1 માસમાં 10 થી 15 વડલાઓ યોજનાબંધ રીતે મધરાત્રે સળગાવી દેવામાં આવ્યા છે। તે સહિત પાછલા 1 વર્ષમાં આ વિસ્તારની અંદર કુલ 40 જેટલા મોટા વૃક્ષો સળગાવીને કાપી નાખવામાં આવ્યા છે। આ અંગે અમારા દ્વારા ભૂતકાળમાં પણ આ બાબતે અનેક વખત સરકારમાં વિવિધ એકમોને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરાઈ હતી, તેનું કોઈ પણ પરિણામ આવેલ નથી। આ વૃક્ષો પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ લાભકારક છે અને રાહદારીઓ અને પશુ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ છે। આ વિસ્તારના રસ્તાની શોભારૂપ બનેલા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હલ કરવા માટે ખૂબ જ મદદરૂપ છે। માત્ર પોતાની નજીવી સ્વાર્થ ખાતર પેશકદમી કરવા રોડની બંને સાઈડ ઉકરડા અને કચરાના મોટા ઢગલા ખડકી દેવામાં આવ્યા છે। આવા ઉકરડા અને કચરાના ઢગલાઓને તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય વિનુ મેસવાણીયા, માંગરોળ। મેં સંજીવની નેચર ફાઉન્ડેશનના નેજા હેઠળ માંગરોળના પર્યાવરણ પ્રેમીઓ, ખાસ કરીને જે 100, 200, 300 વર્ષ જૂના આપણા વૃક્ષો, વડલા, પીપળા જે છે રોડ ઉપર વર્ષોથી વાવેલા છે, તેને ષડયંત્રપૂર્વક સળગાવી દેવામાં આવે છે અને પર્યાવરણનું ભયંકર નુકસાન કરવામાં આવે છે। આ બાબતને લઈ અને અમે લગભગ આની પહેલાં પણ 5 આવેદનપત્ર આપેલા છે। આ 6થું આવેદનપત્ર આજે આપેલ છે, છતાં પણ નિર્ભર તંત્રને ઢંઢોળવા માટે અમે આજે ખાસ પાછા આવ્યા છે અને આ બાબતના સખતમાં સખત પગલાં લઈ અને નસિહત પહોંચાડે ગુનેગારોને, તો જ આવી પ્રવૃત્તિ બંધ થશે। કારણ કે આની પાછળ ઘણા બધા કારણો છે। આ વૃક્ષો છે, એના લાકડા છે, સાથે સાથે આ જે રોડ ઉપરની જે પેશકદમી છે, આવા પણ કારણો આની પાછળ જોડાયેલા છે। તો આની ઊંડી તપાસ અને ગુનેગારને પહોંચાડાવી આજે અમે નેચર ફાઉન્ડેશનના દરેક કાર્ય ખૂબ જ માંગ કરીએ છીએ। સમગ્ર પર્યાવરણને હાશ પહોંચાડે એવા બહુ જૂના વડલાઓ, સ્ટેટના વખતના વડલાઓ છે, એના કચરો, એના પાંદડાનો એકઠો કરવામાં આવે છે અને બહુ એને આયોજનપૂર્વક સળગાવવામાં આવે છે। આ પ્રક્રિયા વારંવાર બની રહી છે। અમારે સંજીવની નેચર ફાઉન્ડેશન અને એમની ટીમે આજે 6ઠી વખત અમે આ રજૂઆત કરવા આવ્યા છે, પરંતુ પરિણામ શૂન્ય છે। નગરપાલિકા પાસેની જે ફાયર ફાઇટરની સુવિધા છે એ પણ અત્યારે બહુ કારગત નથી। એ લોકો પાણીના કેરબા લઈને ઠારે છે, કામ કરે છે તંત્ર, પણ એની પાસે જે મશીનરી જોઈએ ત્યારે નગરની અંદર જો કોઈ મોટી આગ ફાટી નીકળશે ત્યારે એનું કઈ રીતે એનું શમન કરવામાં આવશે, એ એક બહુ જટિલ પ્રશ્ન છે।